મિત્રો તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે રાવણ ફરીથી જીવતો થયો? અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે મિત્રો રાવણ દહન બધા લોકોએ કર્યું હતું. અનેક નાના મોટા ગામડાઓની અંદર બધા લોકો રાવણનું પૂતળું બનાવતા હોય છે અને તેને દહન કરતા હોય છે. પણ મિત્રો તમે એવું કોઈ દિવસ નહીં વિચાર્યું હોય કે ફરીથી રાવણ જીવતો થયો? અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો આ રાવણ દહન કરતા હોય છે અમુક એવા લોકો કે જે રાવણ જેવા હોય છે છતાંય તે રાવણને દહન કરતા હોય છે. અત્યારે હાલ એને લઈને જ ખૂબ જ મોટો ખુલાસો થયો છે અને એક એવા ચોંકાવનારા સમાચાર મળ્યા છે. અમુક લોકોને કહેવું એવું છે કે જે રાવણ જેવો છે એ જ વ્યક્તિ શું રાવણને દહન કરતો હશે? ઘણા બધા લોકોના આવા સવાલ છે. તમે ઘણા બધા એવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા હશે કે રાવણ દહન કરતી વખતનો કોઈ પણ વિડીયો વાયરલ થયો હશે તો નીચે એવી કોમેન્ટો બહુ આવતી હશે કે આ રાવણ દહન કર્યો કોને, અને જે માણસે રાવણને દહન કર્યો એ શું ભગવાન રામ જેવો છે કે નહીં? મિત્રો રાવણ એવા માણસ જોડે દહન કરાવવો જોઈએ કે જે ભગવાન રામ જેવો હોય, એના અંદર ભગવાન રામના લક્ષણ હોવા જોઈએ. કારણ કે તમે જ રાવણ જેવા હોય તો તમે શું રાવણને દહન કરવાના? મિત્રો આપણે કોઈને ટાર્ગેટ કરીને નથી કહેતા, પણ ઘણા બધા લોકોનો આવો સવાલ છે અને ઘણા બધા લોકો આવું કહેવા માંગે છે. દર્શક મિત્રો આ વાત થોડી ઘણી સાચી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો. અને ઘણા બધા લોકોનો એવો પણ પ્રશ્ન હતો કે સરકારને આ રાવણ દહન થાય એનું પ્રદૂષણ દેખાતું નથી. કોઈ પણ ખેડૂતો થોડો ઘણો કચરો સળગાવે કે કોઈ પણ સળગાવે તો અમુક એવા વિડીયો વાયરલ થઈ જતા હોય છે કે પ્રદૂષણ થાય છે, જીવજંતુને તકલીફ પડે છે. તો શું આ રાવણ દહન કરવામાં આવે એનું પ્રદૂષણ નથી થતું? મિત્રો એની અંદર લાખો રૂપિયાના ફટાકડા રાખવામાં આવે છે, તમે બધાએ જોયું હશે. તો એની અંદરથી કેટલો બધો ધુમાડો નીકળતો હોય છે, કેટલું બધું પ્રદૂષણ થતું હોય છે. આપણે ના નથી પાડતા કે રાવણ દહન ન કરવો જોઈએ. મિત્રો આ વર્ષો જૂની પરંપરા છે. આને બધા લોકો રાવણને પૂતળું બનાવીને તેનું દહન કરતા જ હોય છે. અમુક લોકોના દ્વારા એવી કોમેન્ટો આવે છે કે આ પ્રદૂષણ નથી થતું, તો આપણે એ જ તમને બતાવ્યું છે. તો તમે કોમેન્ટ કરીને જણાવજો. આજના માટે આ માહિતી. મળીએ એક નવા વિડીયો સાથે.